હવે વાત એક અનોખા જ ગામની, એક એવા ગામની કે જ્યાં વ્યસનનું નામો નિશાન નથી। આ એ ગામ છે કે જેણે સંપ ત્યાં જંપની યુક્તિને સાર્થક સાબિત કરી બતાવી અને જો ગામમાં કોઈ પણ બદી ન હોય તો ગામ કેવી રીતે સિદ્ધિઓને હાંસલ કરી શકે તેની સાબિતી પણ આપી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ભેખડિયા નામે આ ગામ આવેલું છે। આમ તો આખો છોટાઉદેપુર જિલ્લો જ આદિવાસી બાહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે અને આ વિસ્તારમાં કેટલાય ગામ એવા છે કે જ્યાં દારૂની બદી ઘર કરી ગઈ છે। અંધશ્રદ્ધા અને વ્યસનના ચક્કરમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા, પરંતુ ભેખડિયા ગામની નોંધ લેવાનું કારણ જ એ કે તે ન માત્ર છોટાઉદેપુરનું પરંતુ ભારતનું સૌથી અનોખું આ ગામ છે। હકીકતમાં ભેખડિયા ગામમાં માત્ર દારૂ પર જ નહીં પરંતુ સિગારેટ, બીડી તેમજ તમાકુ પર પણ પ્રતિબંધ છે। વ્યસનની એક પણ સામગ્રી દુકાનોમાં નથી મળતી અને એ જ રીતે ગામની એક પણ વ્યક્તિ વ્યસન નથી કરતી। વર્ષો પહેલા ભેખડિયા ગામ પણ વ્યસનની બદીથી પીડાતું હતું, પરંતુ સમસ્યાનું નિવારણ જાતે જ લાવવું પડશે તેમ નક્કી કરીને ગામ સભાનું આયોજન કરાયું અને ગામને વ્યસન મુક્ત કરવાનો એકમતે સંકલ્પ લેવાયો। અમારા ત્યાં વ્યસન બંધ છે અને કુરિવાજમાં ફટાકડા, દારૂથી તાળીથી માંડીને બધું જ બંધ છે। એમાં અમારા ત્યાં દર વર્ષે લગ્ન થતા હોય તો 25 થી 30 લગ્ન થતા હોય તો એક લગ્નની અંદર અમારા ત્યાં 50,000 માંડીને 70,000નો ખર્ચ થાય। એ અત્યારે અમારા ગામના પોતે સ્વયંભૂ બચી ગયો છે અને પહેલાં અમારે ખેતીમાં પિયત નથી થતી તો અમારે એક જ પાક લેવાતો, અત્યારે કોઈ જગ્યાએ 3 પાક લેવાય છે અને કોઈ જગ્યાએ 2 લેવાય છે। પહેલા જે ઝઘડા થતા હતા, દારૂ પીતા હતા, એ ગામનું સંગઠન થયા પછી અમે અમારા ગામમાં પ્રતિબંધ લાવી અમારા ગામમાં અત્યારે આખું ગામ અમારું 1100 થી 1200ની વસ્તી ધરાવતું ગામ છે। હમણાં દરેક પરિવાર શાંતિથી રહે છે। સંપ ત્યાં જંપ આ ઉક્તિને સાબિત કરી છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું નાનકડા એવા ગામ ભેખડિયાએ। આમ તો આ ગામની વસ્તી છે 1100ની અને આ 1100ની વસ્તી ધરાવતા ગામના લોકો વર્ષો પહેલા કહી શકાય કે કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનોથી ઘેરાયેલા હતા, જેને લઈને પરિવારનું જતન કરવું બી આ ગામના રહીશોને મુશ્કેલ હતું। આ જે સમસ્યા હતી તેને લઈને ગામના કેટલાક વડીલોને ચિંતા હતી અને ચિંતાનું નિવારણ લાવવા માટે ગામના લોકો તમામ એકત્ર થયા અને ગામના વડીલોની સલાહ લઈ અને ગામની અંદર એકતાની સ્થાપના થઈ અને જેનું પરિણામ આવ્યું આ જે ગામ છે એક સંપ થયું। ગામ એક સંપ થતા આ ગામના કેટલાક જે સમસ્યાઓ હતી, કેટલાક નિર્ણયો લેવાના હતા તે નિર્ણયો લેવાયા। વ્યસન મુક્ત થયા બાદ ગામના લોકોએ ધીરે ધીરે કુરિવાજો પણ બંધ કરાવ્યા અને એટલું જ નહીં ગામની પ્રગતિ કરવા જાતે જ પહેલ કરી। ગામની સૌથી મોટી સમસ્યા પીવાના પાણી અને સિંચાઈના પાણીની હતી। એમાં રાજકોટના જળ ક્રાંતિ ટ્રસ્ટના મનસુખ સુવાગ્યાની સલાહ મળી। ગામના તમામ લોકોએ ભેગા મળીને શ્રમદાન કર્યું। ગામના યુવાનો સહિત મહિલાઓ અને વૃદ્ધો પણ આ કામમાં જોડાયા। ગામમાં 30 જેટલા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું। આજે ભેખડિયા ગામમાં 12 માસ પાણીની નિરાંત છે અને એટલું જ નહીં સ્થાનિકોએ જાતે બનાવેલા ચેકડેમ 100 વર્ષ સુધી ટકશે તેવો દાવો પણ કરાઈ રહ્યો છે। જળક્રાંતિ સર્જી રહેલા અને વ્યસન મુક્ત બનેલા આ ગામની પ્રશંસા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કરવામાં આવી। તેમણે પત્ર લખીને ગામને અભિનંદન પાઠવ્યા। ત્યારે ગ્રામજનોની એક જ ઈચ્છા છે કે તેમના ગામથી પ્રેરણા લઈને રાજ્યના અને દેશના અન્ય ગામ પણ વ્યસન મુક્ત બને। પટેલે જે અમીને આવકાર્યા, અમને પેલું આભાર પેલું એ કર્યું, સન્માન કર્યું, એ બદલ ગામ લોકો અમે બધાને અમીને આનંદ છે અને અત્યાર સુધી આટલું અમારું ગામ ઠેઠ ઉપલા લેવલે સુધી જયું છે। એ દિશામાં દરેક કરે અને ખોટા ખર્ચા નહીં કરે એ અમારી બધાની આશા છે। ભેખડિયા ગામ 100% વ્યસન મુક્ત થયું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ ગામને શુભેચ્છાઓ પાઠવી છે। વિશેષ કરીને આ ગામમાંથી પ્રેરણા લઈને અન્ય ગામો પણ વ્યસન મુક્ત થાય। વિશેષ કરીને વિકાસશીલ અને વિવિધ કન્સ્ટ્રક્ટિવ પ્રવૃત્તિમાં સામેલ થાય એ માટેની હું શુભકામનાઓ સૌને પાઠવું છું। દિવ્ય ગામ એટલે વ્યસન મુક્ત ગામ એ ભારતનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે। હવે આ જે ગામના લોકો જે નિર્ણય લીધા છે એ ગામના હિતમાં લેવાય છે। વર્ષો પહેલા જે ગામની અંદર જે પીવાના પાણીની સમસ્યા હતી એ પીવાના પાણીની સમસ્યા આ ગામના લોકોએ એકત્ર થઈ શ્રમદાન કરી અને 1 2 નહીં લગભગ 30 જેટલા ચેકડેમ બનાવી દીધા અને જે પીવાના પાણી, સિંચાઈના પાણીની સમસ્યા છે તેને ભૂતકાળ બનાવી દીધી।
હવે આ જે ગામ છે એ ગામ પર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નજર પડી અને આ ગામના લોકોને સન્માનિત કરતો પત્ર પણ લખ્યો છે. સાથે સાથે આ જે ગામ છે એ ગામ દિવ્ય ગામ હોય, આસપાસના ગામના લોકો પણ આ ગામની નોંધ લઈ રહ્યા છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.